જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો આજે માંડવીનું દવણું કરવાનું કામકાજ ચાલે છે, એટલે કે રિપેરિંગ કરવાનું. રાતે થ્રેશર આવી ગયું છે અને ધાર દઈ દીધી છે, પણ હજી થોડીક રિપેર કરવી પડે એમ છે. 50ની માંડવી છે એ, તો અત્યારે રિપેરિંગ કરી છે. તો પાણી ભરવા આવી, હાલો ઠંડુ પાણી. હેલો, અમારે આજ તો હાન પડી ગઈ, પણ માંડવીને ઢગલો ન ખૂટ્યો. આજે દવણું ખૂટાડવાનું હતું ને મહેમાન આવે છે, ખોટી થઈ જઈશું. હજી તો જો ખેતરમાં વીણવાનું બાકી છે. આટલો ઢગલો સમો થયો છે, ઓલો ઢગલો બાકી છે, દવણું કરવાનું ચાલુ છે. માણસો તૂટવા માંડ્યા, ભેહું ટાણું થઈ ગયું, એમાં બધા વહી ગયા છે ભેહું દોવા. અમે 3-4 જણા વૈધા છીએ. શ્રીખંડ, પરોઠાનું શાક, પરોઠા સેવ ટમેટાનું શાક, દાળ ભાત, છાશ, દૂધ અને ભેંસ વિયાણી. આજે તો તાજી બળી બનાવવાની છે અને પેંડા બનાવ્યા છે. પરમદી ભેંસ વિયાણીને એના નણંદાની એ જયા છે અમારા ઘરે આટો મારવા. હાલો મિત્રો, બધા માંડવી રીંગમાં હે. હાલો, મહેમાન આવ્યા એને બેવા દીધા. હાલો મિત્રો, બધા માંડવી વીરવા આવ્યા છે. અમને વડકારી દીધા હતા. જો કેટલા જણા કામ કરે છે. જો આમ બા હે, મહેશ છે, રમીલા માસી છે. કેટલા હે? રમલી માસી હે, વાલમ મામી હે. હાલો, માંડવી વીણવા બધા. મારી મમ્મી છે. મેક નામ બા હે. સોનલ તો બધાને પાણી દે છે. સોનલ જો પાણી દે છે ને દાદાને જો મહેક પાણી દીએ. બહુ મોટો માંડવીનો ઢગલો થઈ ગયો છે. માંડવી વણ તો બહુ ઝાઝી થઈ ગઈ છે. આ બધા માંડવી જો જાજી થઈ ગઈ છે. બહુ પૈસા વાળા થઈ જવાના છે મારા માસીને. માં બહુ પૈસા થાય. ટ્રેક્ટર ભરી જાય જો પૈસાનું, પણ જોઈ તો પૈસાનું ટ્રેક્ટર ભરી જાય જો. નકર ધૂળનું તો હે જ. નકર ધૂળનું ના હે. પૈસા નહીં જડે તો ધૂળ તો આવવાની જ છે ને કે ભાઈ. પૈસા નહીં જે ધૂળ તો આવવાની છે. આયા બધા માંડવી વીરે. વાહ મમ્મી જોઈ લે. એમાં જોવાનું ન હોય, રેડી ગોગા જેવું આવીએ બોલીમાં બોલતા હરખું થાય. કાયમ ઉતારું તો જ આવે. હું બેનને પણ આમ વિડીયો ઉતારવા કે ફોટા પાડવા કે કઈ હાથમાં મોબાઈલ જ નથી પકડાવતા. રૂમમાં બેઠા ભાઈ નો હવે ફોન આવ્યો પણ બાપુ દૂધ તું કેમ થયું તો ભાઈ જો આ રીતે કોઈ પૈસા નથી દેતા કે દેતા નથી મને કે હાલો કે કાઈ વાંધો નહીં. જો બધા મહેમાન જાય છે હવે. જામફળ ને ઓળા માંડવીના છાશ ને બળી ને ખીરું જો ઘણું બધું. ના બસ જો અત્યારે માંડવી હમી આજે થઈ ગઈ છે ને અત્યારે વીણવા આવ્યા છે. માંડવી એટલે કે ખેતરમાં છે નહીં, ઢગલો હતો એ હમો થઈ ગયો છે અને અમે બધા વીણીએ છીએ માંડવી. બીબીમાં આવ્યા છીએ હમી કરવા. હમી કરી લીધી છે. ઈવન વાળો આવ્યો. બીબી નથી તે દૂની. મહેમાન આવ્યા બાપુ બેઠા હે મિત્રો. અંકલે ભે આયા.
વયા ગયા. સોલામાંથી નહીં આવ્યા તો એ વિયા ગયા. હવે નળી ફિટ કરતા હતા આંબામાં ફિટિંગ કરી દીધી છે. હાલો મિત્રો, નવા વર્ષના આવજો મિત્રો. હવે માંડવીમાં બીજા બધા બે હું જોવે. આ ઠાડો આવી ગયો તારો. હાલો તમે માંડવીમાં હાલો મિત્રો, બધા વિવારોમાં હે. હવે તમે આવજો. હવે વિવાહ ઇતના હવે પછી આપણે નવા વરાના કરવાના હે. હાલો બધા આવી ગયા હે. હવે માંડવીમાં માંડવી ખાવા આવો બધા જ. હવે આંબામાં નળી ફિટ કરવાની હતી તે ફિટ કરી દીધી છે. હવે નળ ફિટ કરવાના છે. નળ ફિટ કરવાના હે. નળી ફિટ કરી દીધી. નળ ફિટ કરી દીધી. પાણી સારું થઈ ગયા હે હરાના. હાલો માંડવી ઓલા પણ પેટ છે. મેં ડગલો કરી લીધો, બધું ઉપાડી લીધું મિત્રો. ડીલો રમતો તો ઓલા પણ ભીમ પણ રમતા હતા. અને મિત્રો હાલો ખેતરમાં આવી ગયા હવે. અને મિત્રો અમે બધા સપાટ કરો અમારી બધા માંડવીમાં આવો હવે.